સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન સર્જાયું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ઊભા પાકની સાથે કાપણી થયેલ બગડેલા પાકનું પણ વળતર આપવા માટે માંગ કરવામાં આવી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી છે, તો સુરતના ખેડૂતોને કોઈ વળતર મળતું ન હોવાનું પણ જણાવ્યું છે। અમારો પાક એટલો બધો બગડી ગયો કે 50% નુકસાન થયું છે। ખેડૂતને સરકાર સહાય આપે તો સારી વાત છે। અત્યાર સુધીમાં અમને કોઈ સહાય મળી જ નથી। સુરત જિલ્લામાં કોઈ ખેડૂતને સહાય મળી નથી। આ સરકાર તરફથી અમને અમારા પાકની નુકસાની મળે એટલે અમને યોગ્ય છે। 3 વીઘા ભાત બનાવ્યું છે ને ભાતમાં ટોટલી અત્યારે પીનાઈ ગયેલું છે। હવે હજુ ખરાબ છે એટલે લગભગ સરકારને વિનંતી કે થોડી સહાય કરે એમ। ભાવનગરના સિહોર તાલુકાના ઘાંગડી ગામે જર્જરિત મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે। વરસાદી માહોલ દરમિયાન મકાન અચાનક ધરાશાયી થતા ટીનાબેન ચંદુભાઈ સોલંકી નામના મહિલા દબાઈ ગયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું, તો ઘટના બાદ ગામમાં શોકનો માહોલ પણ છવાયો છે। મારા મમ્મી હતા અને જે જ્યાં અમે રહેતા હતા અહીંયા પાછળમાં ઘર કાચું હતું અને અમે એમને ત્રણ વર્ષથી કહેતા હતા કે આ ઘર પાડી દો કોકના માથે પડશે, તો પછી એને પાડ્યું નહીં અને એ પાકા ઘર બનાવીને એમના બીજે રહેવા વયા ગયા। અને મારા મમ્મી જતા હતા સમાન લેવા, તો એક જ કેળો છે અમારા હાલવાનો, તો એને પાડ્યું નહીં અને વયા ગયા, તો ઘર મારી મમ્મી માથે પડી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા